આપણે ભારતની આટલી મોટી હેલ્થ સિસ્ટમ જોઈએ છે, શું એ એમનેમ જ બની ગઈ? ના, બિલકુલ નહીં. એની પાછળ દાયકાઓની મહેનત અને એક ચોક્કસ ડિઝાઇન છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ શિલ્પકારો વિશે વાત કરીશું, જેમણે ભારતના જાહેર આરોગ્યનો પાયો નાખ્યો. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. તો સ્વાસ્થ્ય આયોજન, આ શબ્દનો મતલબ શું? બહુ સિમ્પલ છે. સમજો કે આખા દેશના સ્વાસ્થ્ય માટે એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરવી. એટલે કે પહેલાં તો એ જોવાનું કે આપણી જરૂરિયાતો શું છે, પછી આપણા ગોલ્સ શું હોવા જોઈએ, અને છેલ્લે એ ગોલ્સ સુધી પહોંચવા માટે આપણી પાસે જે પણ પૈસા, લોકો, જે પણ સંસાધનો છે, એનો બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ કઈ રીતે કરી શકાય. બસ આ જ છે સ્વાસ્થ્ય આયોજન. અને આ બધી જ પ્લાનિંગ, બધી જ કમિટીઓ, એની પાછળ એક જ મંત્ર હતો, એક જ ગાઇડિંગ પ્રિન્સિપલ, અને એ હતો સૌના માટે સ્વાસ્થ્ય. બસ આ જ અંતિમ લક્ષ્ય હતું. એક એવી દૃષ્ટિ જેણે દરેક પોલિસી અને દરેક નિર્ણયને દિશા આપી. તો આ કહાની શરૂ ક્યાંથી થાય છે? વેલ, આપણે જવું પડશે છેક ભારતની આઝાદીના સમયમાં. બરાબર, એની થોડા સમય પહેલાં, જ્યારે અંગ્રેજોનું શાસન પૂરું થવા પર હતું, ત્યારે જ ભારતના હેલ્થના ભવિષ્યનો પાયો નાખવા માટે એક ખૂબ જ મહત્વની કમિટી બનાવવામાં આવી. અને બોર કમિટીની જે ભલામણો હતી ને, એ સમય માટે ખરેખર રેવોલ્યુશનરી હતી, ક્રાંતિકારી. એમણે કહ્યું કે ભાઈ, રોગ થાય પછી એની સારવાર કરવી અને રોગ થતો અટકાવો, આ બંને વસ્તુઓને અલગ ના રખાય, એને જોડી દો. પછી એમણે 3 લેવલવાળી સિસ્ટમનો આઈડિયા આપ્યો, જે આજે આપણે જોઈએ છે: પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી કેર. અને સૌથી મોટી વાત, એમણે કહ્યું કે હેલ્થ સર્વિસ બધા માટે, કોઈ પણ જાતના ભેદભાવ વગર એકદમ ફ્રી હોવી જોઈએ. વિચારો, એ સમયમાં આ કેટલો મોટો વિચાર હતો. અને બસ આ જ કારણ છે કે બોર કમિટીના રિપોર્ટને આજે પણ, આટલા વર્ષો પછી પણ, ભારતની પબ્લિક હેલ્થ સિસ્ટમનો પાયાનો પથ્થર માનવામાં આવે છે. એમણે જે બ્લૂપ્રિન્ટ બનાવી, એના પર જ આખી ઇમારત ઊભી થઈ છે. ઓકે, તો આ ટાઈમલાઈન આપણને આગળની આખી સફરનો એક રોડમેપ આપે છે. આપણે જોઈશું કે કેવી રીતે આ પાયાથી શરૂ કરીને ધીમે ધીમે સિસ્ટમમાં સુધારા થયા, પછી ફોકસ લોકો અને કમ્યુનિટી પર આવ્યું, અને છેલ્લે આજના મોડર્ન પોલિસીના યુગ સુધી આપણે કેવી રીતે પહોંચ્યા. ચાલો હવે આગળ વધીએ બાંધકામના બીજા તબક્કામાં, એટલે કે 1960નો દાયકો. આ એ સમય હતો જ્યારે ઓરિજિનલ બ્લૂપ્રિન્ટમાં થોડા સુધારા વધારા કરવામાં આવ્યા. હવે અહીંયા એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ આવે છે. જુઓ, બોર કમિટીનું ફોકસ શું હતું? બને એટલા વધારે PHCs ખોલો, એટલે કે ક્વોન્ટિટી પર. પણ પછી આવી મુદલિયાર કમિટી 1962માં, અને એમણે કહ્યું, રોકાઓ એક મિનિટ, નવા કેન્દ્રો ખોલ કરવાને બદલે જે ઓલરેડી છે એને તો પહેલાં મજબૂત બનાવીએ. આ હતો એક મોટો શિફ્ટ, ક્વોન્ટિટીથી ક્વોલિટી તરફ. આ એકદમ ગેમ ચેન્જિંગ વિચાર હતો. અને 60ના દાયકામાં ખાલી આટલું જ નહોતું થયું. બીજી કમિટીઓએ પણ નાના પણ મહત્વના સુધારા કર્યા. જેમ કે ચડ્ઢા કમિટીએ PHCના કામમાં મેલેરિયા સર્વેલન્સ પણ ઉમેરી દીધું. પછી મુખર્જી કમિટી આવી, એમણે ફેમિલી પ્લાનિંગ માટે અલગથી સ્પેશિયલ સ્ટાફ રાખવાની વાત કરી. અને જંગલવાલા કમિટીએ તો બધી જ હેલ્થ સર્વિસને એક જ છત નીચે લાવવાનો આઈડિયા આપ્યો. એટલે કે દરેક કમિટીએ એક કીટ મૂકીને આખી સિસ્ટમને વધુ મજબૂત બનાવી. હવે આવે છે 1970નો દાયકો. અને અહીં એક મોટો વિચાર બદલાય છે. હવે બધાને સમજાયું કે ખાલી બિલ્ડિંગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કામ નહીં ચાલે. સિસ્ટમને લોકો સાથે જોડવી પડશે, છેક પાયાના સ્તરે. તો હવે ફોકસ શિફ્ટ થયું ઇમારતો પરથી સીધું લોકો પર. તો ગામડાઓમાં જે હેલ્થ વર્કર્સ હોય છે, એમનો વિકાસ કેવી રીતે થયો? એની પણ એક મસ્ત કહાની છે. જુઓ, પહેલાં કેવું હતું? દરેક કામ માટે અલગ માણસ. ફેમિલી પ્લાનિંગ માટે અલગ, મેલેરિયા માટે અલગ, બીજા કામ માટે અલગ. પછી કોકે વિચાર્યું કે યાર, આ તો બહુ કોમ્પ્લિકેટેડ છે. કેમ ના આપણે એક એવો વર્કર બનાવીએ જે આ બધા કામ થોડા કરી શકે? અને બસ ત્યાંથી જન્મ થયો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, એટલે કે MPHWના કોન્સેપ્ટનો. એક ઓલરાઉન્ડર. અને આ MPHWનો કોન્સેપ્ટ કોણે આપ્યો? એ હતા કરતારસિંહ કમિટી 1973માં. એમણે કહ્યું કે દરેક સબસેન્ટર પર એક પુરુષ અને એક મહિલા વર્કરની ટીમ હોવી જોઈએ. અને આ જ મોડલ, આ જ વિચાર આજે પણ આપણી રૂરલ હેલ્થ સર્વિસની કરોડરજ્જુ છે, રીતસરની બેકબોન. પણ વાત અહીંયા અટકી નહીં. શ્રીવાસ્તવ કમિટી તો એક સ્ટેપ હજી આગળ ગઈ. એમણે કહ્યું, બહારથી વર્કર કેમ લાવવા? ગામના જ લોકોને ટ્રેનિંગ આપીને કમ્યુનિટી હેલ્થ વોલન્ટિયર બનાવીએ ને. આ તો જબરદસ્ત આઈડિયા હતો. એનો મતલબ કે હવે ગામના જ લોકો હેલ્થ સિસ્ટમનો ભાગ બની રહ્યા હતા.
ગામ અને સરકારી હેલ્થ સેન્ટર વચ્ચે એક જીવંત પુલ બની રહ્યા હતા. ઓકે, તો હવે આપણે આવીએ છીએ આજના સમયમાં, એટલે કે મોડર્ન પોલિસીના યુગમાં. ચાલો જોઈએ કે આ બધા જૂના પાયાના વિચારો મોટી મોટી નેશનલ પોલિસીમાં કેવી રીતે ફેરવાયા. આ ટેબલ છેલ્લા 40 વર્ષની આખી કહાણી કહી દે છે. જુઓ, 1983માં આપણો ગોલ હતો હેલ્થ ફોર ઓલ, એટલે કે 2000 સુધીમાં બધાને સ્વાસ્થ્ય મળે. પછી 2002માં ફોકસ શિફ્ટ થયું. હવે આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ અને પ્રાઇવેટ સેક્ટર સાથે પાર્ટનરશિપની વાતો કરવા લાગ્યા. અને લેટેસ્ટ 2017માં આપણો ગોલ બન્યો યુનિવર્સલ હેલ્થ કવરેજ, મતલબ કે દરેક વ્યક્તિને પૈસાની ચિંતા કર્યા વગર સારી હેલ્થ સર્વિસ મળે. તો આ બધું જાણ્યા પછી જ્યારે આપણે આજે આયુષ્માન ભારત જેવી મોટી મોટી યોજનાઓ જોઈએ છીએ ત્યારે એક વાત ક્લિયર થઈ જાય છે. આ યોજનાઓ કંઈ હવામાંથી નથી આવી. એનો જે પાયો છે, એનું ફાઉન્ડેશન, એ દાયકાઓ પહેલાં પેલી ભોર, મુદલિયાર અને કરતારસિંહ જેવી કમિટીઓએ નાખ્યું હતું. આ બધી યોજનાઓ એ જ મજબૂત પાયા પર બનેલી એક આધુનિક ઇમારત છે. તો આ આખી વાતનો સાર શું? ચાલો ફટાફટ રીકેપ કરીએ. નંબર 1, આપણી હેલ્થ સિસ્ટમ કોઈ અકસ્માત નથી, એને બહુ જ સમજી વિચારીને ડિઝાઇન કરાઈ છે. નંબર 2, એનો પાયો નાખ્યો તો ભોર કમિટીએ. નંબર 3, સમય જતાં ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લોકો પર આવ્યું. અને સૌથી અગત્યનું નંબર 4, એ ઐતિહાસિક ભલામણો આજે પણ આપણી સિસ્ટમનો આધાર છે, એની કરોડરજ્જુ છે. તો એમ કહી શકાય કે આ બધી કમિટીઓ એ ભારતના હેલ્થ સિસ્ટમના સાચા અર્થમાં શિલ્પકારો હતા. ભૂતકાળના આર્કિટેક્ટ્સ જેમને વિઝન આપ્યું, પ્લાન આપ્યો અને એક મજબૂત માળખું તૈયાર કર્યું. અને આ આખી સફર આપણને એક બહુ જ મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જો એ લોકો ભૂતકાળના શિલ્પકારો હતા, તો ભવિષ્યનું શું? આ આટલી મોટી અને સતત બદલાતી સિસ્ટમના ભવિષ્યની ડિઝાઇન કોણ કરશે? આવનારી પેઢીના નવા શિલ્પકારો કોણ બનશે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?